મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર આપણે રમત ગમતનું અને સ્પોર્ટ્સનું વાતાવરણ ખૂબ સુંદર બનાવ્યું છે. આપણું અમદાવાદ સમગ્ર વિશ્વમાં ધ્યાન આકર્ષે એવું સ્પોર્ટ્સ હબ સિટી તરીકે આપણે એને વિકસિત કરીએ છીએ. અને 2030માં 117 દેશોના ખેલાડીઓ કોમનવેલ્થ રમવા માટે અમદાવાદમાં આવવાના છે. 2029માં દુનિયાની બધી જ પોલીસ અને ફાયર સર્વિસની ગેમ અમદાવાદમાં થવાની છે. અને આપણે પ્રયાસ કરીએ છીએ કે 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં થાય, એના માટે આપણો પૂરો પ્રયાસ. પરંતુ જ્યારે 36માં ઓલિમ્પિક થાય ત્યારે માણસાવાળાએ તો ત્યારે જ તાલી વગાડવાની જ્યારે આ સ્પોર્ટ્સ સંકુલમાં તૈયાર થયેલી દીકરી ઓલિમ્પિકનો મેડલ લઈ આવે ત્યારે આપણે આનંદ માનવાની વાત છે. ખરેખર ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું છે. મેં દેશ અને દુનિયાના બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રેઝન્ટેશન લીધા છે ઓલિમ્પિક માટે. કેટલુંક આની અંદર સુધારા વધારા કરવા જેવું છે, પરંતુ સરકારે આટલું કર્યું તો ગામવાળાએ બાકીનું કરવું પડે. એટલે મેં આજે જોતા જોતા નિર્ણય કર્યો છે કે હું CSR ફંડ લઈ આની અંદર બીજા 15 કરોડના ખર્ચે સંપૂર્ણ સ્પોર્ટ્સની સુવિધાઓ પૂરી કરી કાઢીશ. હવે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓની ફરજ છે કે આજુબાજુની બધી નિસારો, બધી કોલેજો, એના ખેલાડીઓ આ વ્યવસ્થાનો ઉપયોગ કરે, પોતાનું શરીર, મન અને આત્મવિશ્વાસ મજબૂત કરે અને ખેલની દુનિયામાં પોતાનું નામ ગુજરાત લેવલે, ભારત લેવલે અને દુનિયાના સ્તર પર નામ ઉજ્જવળ થાય એ પ્રકારનો પુરુષાર્થ કરે. મિત્રો, આજે